નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જૂનાગઢમાં ગિરનારની ગોદમાં ચાલી રહેલા શિવરાત્રી મેળામાં 11,000 રુદ્રાક્ષ ધારણ કરીને એક સાધુએ મેળામાં આકર્ષણ જમાવ્યું છે। ભવનાથ તળેટીમાં સંતો ધૂણી દખાવી ધ્યાનમગ્ન થયા છે ત્યારે 20 કિલોથી વધુ વજનના રુદ્રાક્ષની માળા પહેરી સંત ભૈરવગીરી ચેતનગીરી નામના સાધુ દર વર્ષની જેમ આ વર્ષે પણ શરીર ઉપર 11,000 જેટલી રુદ્રાક્ષ પહેરી શિવ ભક્તિમાં મગ્ન થયેલા જોવા મળી રહ્યા છે। મહાશિવરાત્રી મેળાનો રંગ જામ્યો છે ને સાધુ સંતો પણ પોતાની ધૂણી દખાવી શિવ આરાધના કરે છે। પરંતુ આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રુદ્રાક્ષધારી બાબા છે, આ રુદ્રાક્ષધારી બાબા પાસેથી જ આપણે વાત કરશું કે આટલી બધી રુદ્રાક્ષ જે પહેરી છે તેનું મહત્વ શું હોય છે, રુદ્રાક્ષનું મહત્વ શું હોય છે, શા માટે રુદ્રાક્ષ છે તે પહેરવામાં આવે છે। बाबा क्या कहो कि क्यों ये रुद्राक्ष पहनने में आती है, इतनी सारी कितनी रुद्राक्ष ये है? रुद्राक्ष साक्षात शिव का स्वरूप है। रुद्राक्ष धारण करने वाले मनुष्य की अकाल मृत्यु नहीं होती है और बिना गुरु के रुद्राक्ष धारण नहीं करना चाहिए। रुद्राक्ष धारण उसी को करना चाहिए जिसका गुरु हो। गुरु ना हो तो वो अपना गुरु सुनिश्चित करे और सन्यासी को अपना गुरु बनाए, गुरु बना करके उनसे रुद्राक्ष प्राप्त करे और कल्याण का मार्ग प्राप्त करे। रुद्राक्ष का धारण 1100 रुद्राक्ष धारण करने वाला शिव स्वरूप कहलाता है। रुद्राक्ष विशेष रूप से भगवान की असीम कृपा और शक्ति है। तो आम जे रीते रुद्राक्षधारी जे बाबा છે તેમના દ્વારા 1100 જેટલી જે રુદ્રાક્ષ છે તે ધારણ કરવામાં આવી છે અને હાલ તેમના દર્શન છે અને તે જે રીતે મોટી સંખ્યામાં આ જે શ્રદ્ધાળુઓ છે તે આ રુદ્રાક્ષધારી બાબાના દર્શન કરી રહ્યા છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ।